એક વખત છે ને દાદા 10x10ની રૂમમાં, તો બહુ વર્ષો પહેલાંની વાત છે, 72-73ની, 10x10ની રૂમમાં માસીબાન ઘેર સત્સંગ થતો દાદરમાં, મુંબઈ. તે બધા આવે તો વિધિ કરે દાદાની. તો 3 જણા વિધિ કરતા હશે એટલે ચોથો ભાગ ખાલી હતો. એટલે વિધિ ચાલુ થઈ, પેલા શુદ્ધાત્મા બોલ્યા કે મેં જોયું, અરે ખાલી છે, એટલે કૂદ્યો, જલ્દી જઈને માથું અડાડ્યું. પછી દાદા વિધિ પતી ગઈ, બધું જય સચ્ચિદાન બોલ્યા, બધા બેસી ગયા. અહીંયા કે છે કે હાથે વચ્ચે ડખો કર્યો કે છે, ઊભો થઈને વિધિ કરી કે છે, અમને સહજ રહેવા દેવાના કે છે, અને અમારી આંખોના તું દર્શન કરું ને એ 360 ડિગ્રીવાળા ભગવાનના દર્શન થાય કે છે. અને અમે વિધિ કરીએ ત્યારે અમારું ઉતરી જાય થોડું, અને એ વિધિ સહેજા સહેજ મળેલી હોવી છે. પડાપડી કરવું, ધક્કા મારીને આગળ પેસી જવું, માથું ઓડાડીને લાભ લઈ લેવો, એવું ના હોવું છે કે છે. અને ત્યારથી પછી એટલું બધું થઈ ગયું કે ના, એ દર્શન, જે આંખોના દર્શન, એ તો પૂર્ણ ભગવાનના સીધા દર્શન થાય છે. આ મને લાભ મળી જાય ને હું અડી લઉં. એની કરતાં પ્રત્યક્ષ ભગવાનના સીધા દર્શન કર્યા કરવાના, આંખોમાં જોઈને, અને સીધા ભગવાનના વિતરાગતાના દર્શન થાય. અને એ દર્શનની બહુ મોટી કિંમત છે. છતાંય આને આપણે મહત્વ સહેજા સહેજ મળવું છે, એમ ધક્કા મારીને કોકને પાડીને. અને પેલા બધા કાર્યકર્તાઓ કે ઊભા દર્શન કરજો, જય સચ્ચિદાનંદ ઊભા કરજો, તો એ પેલા બોલ્યા કરે, આપણે વચ્ચેથી પેસી, 2 પગ વચ્ચેથી પેસી જાય અને અડી આવે. પણ આ સહજની બહુ મોટી કિંમત છે. ત્યારથી બહુ ફિટ થઈ ગયું હતું કે આ પડાપડી કરીને ઘૂસ મારવીને એની કરતાં સહેજા સહેજ, અને આમ ભાવમાં તો 100% આવવું છે, અને કુદરતી સહેજા સહેજ મળી જ જાય છે પછી. અને વિતરાગતા આંખોમાં જે દર્શન કરવા મળે ને, એ તો બહુ જ ઊંચી, કે અમારું પૂર્ણ સ્વરૂપ દાદા ભગવાનના પૂર્ણ દર્શન થાય ત્યારે વિતરાગતાના. Manda